સાચા સંત અને તરસ્યો ગધેડો। મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક મહાન સંત હતા। તેઓ ખૂબ જ સેવાભાવી અને શાંતિપૂર્ણ સ્વભાવના હતા। એકવાર ગંગામાં સ્નાન કરીને ગંગા જળને કાવડમાં લઈ જઈને કાશીમાં ભગવાન વિશ્વનાથના મંદિરમાં અર્પણ કરવાનો વિચાર તેના મનમાં આવ્યો। તેમણે તેમના સાથીદારો અને શિષ્યોને તેમના વિચારોથી વાકેફ કર્યા। તેમના બધા સાથીઓ અને શિષ્યો પણ ગંગામાં સ્નાન કરવા નીકળ્યા। ગંગાજી પાસે પહોંચ્યા પછી બધાએ તેમના હૃદયની સામગ્રી માટે ગંગામાં સ્નાન કર્યું અને કાવડમાં ગંગા જળ લીધું અને કાશી વિશ્વનાથ મંદિર માટે રવાના થયા। જ્યારે તેઓ મંદિરે પહોંચવાના હતા ત્યારે તેઓએ રસ્તામાં એક ગધેડો જોયો। ગધેડો તરસથી પીડાતો હતો અને પાણી માટે દરેક જગ્યાએ ભટકતો હતો। ગધેડાની હાલત જોઈને બધાને તેના પર દયા આવી, પણ કાવડનું પાણી કાશી વિશ્વનાથજી માટે હતું। તેથી જ તેઓ ઈચ્છતા હોવા છતાં તે તરસ્યા ગધેડાને પાણી આપી શકતા ન હતા। પરંતુ તે મહાન સંતે કંઈ પણ વિચાર્યા વિના તેના કાવડના પાણીથી તે તરસ્યા ગધેડાની તરસ छिपाવી અને તેને નવું જીવન આપ્યું। ગધેડો પણ પાણી પીને ફરી ઊભો થયો અને ઘાસ ચરવા લાગ્યો। સંતના શિષ્યોએ કહ્યું, ગુરુજી, તમે ગધેડાને કાવડનું પાણી પીવડાવીને નવજીવન આપ્યું છે, પરંતુ હવે તમે કાશી વિશ્વનાથજીને જળ ચઢાવવાથી વંચિત રહી ગયા છો। સંતે કહ્યું, સર્વ જીવોમાં ભગવાનનો અંશ છે અને કાશીના ભગવાન વિશ્વનાથ આ ગધેડાને કાવડનું પાણી આપીને નવજીવન આપીને ખુશ થયા હશે। તેથી જ મને ભગવાન કાશી વિશ્વનાથને જળ અર્પણ કરવા જેવું જ પુણ્ય મળ્યું। બધા સંતો અને શિષ્યોએ તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા। બોધ: ભગવાન દરેક જીવમાં વસે છે અને દાનથી મોટો કોઈ ધર્મ નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।